हेलो फ्रेंड्स, मित्रों एसवाय डीएलएडની અંદર કોર્સ નંબર 1 બોધ કોર્સમાં જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં હું તમને 6 જેટલા વિડીયો આપી ચૂક્યો છું। તો મિત્રો આજે આપણે એક નવા મુદ્દા સાથે આપણે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો તૈયાર થઈ જાઓ। મિત્રો આપણે અત્યાર સુધી આપણે જોયું સંરચનાવાદ જોયું, ત્યાર પછી આપણે જે मनोवैज्ञानिक જે પ્રક્રિયા જે આપણે થાય છે એના વિશે પણ આપણે માહિતી સંસ્કરણ વિશે આપણે વાત કરી। ત્યારબાદ આપણે વાત કરી હતા જે સ્મૃતિના જે સામાન્ય બંધારણની અંદર જે 5 તત્વો છે એની વાત કરી અને છેલ્લે આપણે વાત કરી કે ધ્યાનને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો। મિત્રો હવે પછીનો જે વિભાગ જે આપ્યો છે તમારા મોડ્યુલની અંદર એમાં આપ્યું છે પૂરક માહિતી અને આ પૂરક માહિતીની અંદર મિત્રો મેં 2 જેટલા मनोवैज्ञानिक प्रयोग मूक्या छे, जेमां ध्यान विस्तार अने ध्यान विचलननो प्रयोग मैं मूकेलो छे। मित्रों हूँ लेखक तरीके आ मैं लखेलू छे एटले हूँ एम कहूँ छुं के मैं मूकेलो छे। तो मित्रों ए पूरक माहिती छे अने पूरक माहितीनो अर्थ एवो थाय के एने परीक्षानी अंदर वेटेज न आपीए आपणे, एटले मात्र समजवा माटे ए रहेला होय छे। એટલે આ 2 પ્રયોગો છે એ 2 પ્રયોગો સાધન સાથે હું તમને બતાવીશ, પરંતુ ક્યારે બતાવીશ કે જ્યારે આ પાઠનો આપણે આપણે પૂરો થઈ જશે ત્યાર પછી આ 2 પ્રયોગો પણ હું તમને આપીશ। તો મિત્રો આપણે આગળ વધીએ, આ 2 પૂરક માહિતીને આપણે પછી આપીશું। તો હવે પછીનો જે મુદ્દો આવે છે તે મુદ્દા નંબર છે 1.5.8 નિર્દેશક સ્મૃતિમાં ફેરફાર લાવનાર અધ્યયન, योजनात्मक फेरफार के संकल्पनात्मक फेरफार। आ प्रकारना फेरफारने केवी रीते सतत बनावी शकाय एवुं आ टाइटलनो एक मुद्दो छे। तो मित्रों आपणे अहींया जोईए तो खास तो ए जोवानुं के सतत केवी रीते आपणे बनावी शकाय, अध्ययनने सतत केवी रीते आपणे बनावी शकाय अने एनी अंदर जे वात करवामां आवी छे ते निर्देशक स्मृतिनी वात करवामां आवी छे। तो मित्रों आपणे सौप्रथम आपणे जोई लईए के निर्देशक स्मृति ए शुं। तो मित्रों निर्देशक स्मृति जो आपणे समज्युं होय तो एमां आपणे 2 स्मृतिनी आपणे संकल्पना बराबर आपणे समजवी पड़े तो निर्देशक स्मृति आपणे समजाय। तो आ 2 कई छे? तो आ निर्देशक स्मृतिने समजवा माटे आपणे सौप्रथम प्रासंगिक स्मृति एटले के एपिसोडिक मेमरी अने बीजी जे स्मृति छे ते अर्थगत स्मृति एटले के सिमेंटिक मेमरी, आ 2 मेमरीनो समावेश ए निर्देशक स्मृतिनी अंदर थाय छे। तो मित्रों आ प्रकारनी स्मृतिनी अंदर जे फेरफार लावनार अध्ययनने समजवा माटे आ प्रासंगिक स्मृति अने अर्थगत स्मृतिने पण आपणे समजवुं पड़े। तो जोईए सौप्रथम आपणे प्रासंगिक स्मृति एटले के एपिसोडिक मेमरी। तो मित्रों आ एपिसोडिक मेमरी ए शुं छे? तो के आ स्मृतिनी अंदर આપણને વ્યક્તિને જે કંઈ સૂચનાઓ આપણને મળે એનો સંગ્રહ એ થતો હોય છે, જે આપણે જોઈએ તો અસ્થાયી સ્વરૂપે એ વ્યક્તિની સાથે જોડાયેલો હોય છે ને આ સૂચનામાં આપણને એવો ખ્યાલ આવતો હોય છે કે ઘટના ક્યારે બની, ક્યાં બની, કઈ રીતે બની વગેરેનું જે મેમરી એ આપણા મનની અંદર થાય છે, જેને આપણે પ્રાસંગિક સ્મૃતિ કહીએ છીએ। એટલે કે પ્રસંગોપાત આપણને જે કાંઈ યાદ રહે છે એ મેન્ટલ ડાયરી તરીકે પણ આપણે એ ઓળખાય છે, જેને આપણે કહીએ ને કે માનસિક ડાયરી। મેં તમને મિત્ર અગાઉ પણ કહ્યું કે આપણે અહીંયા જે મગજની અંદર જે કાંઈ સ્મૃતિના જે ખાનાઓ જે છે એમાં આ બધા જુદા જુદા ખાનાઓ છે, ટૂંકા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ, એ રીતે આ પ્રાસંગિક સ્મૃતિ। તો આ એક એવું ખાનું છે કે જેની અંદર શું સ્ટોરેજ થાય છે तो कि जे कई प्रसंगोपात जे घटना बनेली होय भूतकाळनी अंदर ए आपणा स्टोरेजनी अंदर रहे छे अने ज्यारे आपणे बोलावीए त्यारे ए पाછી આપણને એ મળતી હોય છે। તો આવી રીતે આપણું જે સંગ્રહ થાય છે, અલગ અલગ ઘટનાઓનો સંગ્રહ થાય છે। દાખલા તરીકે મેં આમાં પણ ઉદાહરણ આપ્યું છે, કારણ કે હું લોકભારતી અધ્યાપનની અંદર લોકભારતીમાં રહું છું એટલે મેં આમાં ઉદાહરણ આપ્યું છે કે મારું બચપણ લોકભારતીની અંદર વીત્યું। तो આવું આપણે કેવું હોય તો બચપણનો મને ખ્યાલ આવશે, બચપણની જે ઘટનાઓ છે એનો મને ખ્યાલ આવે છે। તો એ મને જે કાંઈ ઘટના અથવા મારું જે બચપણ જે મારું વીત્યું એ
હું જ્યારે યાદ કરું ત્યારે મને કોણ યાદ આવે છે? લોકભરતી આવે છે અને પ્રસંગો યાદ આવે છે. એટલે આપણે અહીંયા પ્રસંગપાત આપણે મેમરીની વાત કર્યા છીએ. બીજું આપણે ઉદાહરણ જોઈએ તો તરત જ આપણે એવા પ્રસંગો આપણે યાદ આવે અથવા એવા સંબંધો આપણે યાદ આવે કે દાખલા તરીકે આપણા જે પપ્પા હોય એનાથી જે નાના ભાઈ હોય એને કાકા કહેવાય, મમ્મીની બેન હોય એને માસી કહેવાય. તો આ મિત્રો આ શું થયું કે તરત જ આપણે આ સંબંધોની સાથે આપણે આ મેમરી એ જોડાયેલી રહેશે. ગઈકાલે 4 વાગે હું ડૉક્ટરને મળવા ગયો હતો. 10 દિવસ પહેલાં મેં એક મૂવી જોઈ હતી. તો આ બધી જ મિત્રો જે આપણે સ્મૃતિ આપણી સમક્ષ જે આવે છે જેને આપણે પ્રાસંગિક સ્મૃતિ આપણે એમને કહીએ છીએ. તો આ પ્રકારની જે સ્મૃતિ મિત્રો રહેલી છે જેને આપણે આત્મચરિત્ર સ્મૃતિ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો મિત્રો આવી રીતે જે પ્રસંગો હોય એની ઘટમાળો હોય અને એને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે આપણે આ એક મેન્ટલ ડાયરી તરીકે આપણે જે નોંધ થાય છે એ શેમાં થાય છે? પ્રાસંગિક સ્મૃતિની અંદર. મિત્રો આપણે સમજી રહ્યા છીએ નિર્દેશક સ્મૃતિ ભૂલીએ નહીં. નિર્દેશક સ્મૃતિને સમજવા માટે આપણે 2 સ્મૃતિનો આપણે વાત કરવાની છે. એમાં મેં પહેલી વાત કરી પ્રાસંગિક સ્મૃતિ. હવે બીજા નંબરની વાત જે છે સ્મૃતિ તે છે અર્થગત સ્મૃતિ, જેની આપણે અંગ્રેજીની અંદર કહેવાય છે સિમેન્ટિક મેમરી. તો મિત્રો આ પ્રકારની મેમરીની અંદર આ પ્રકારની જે સ્મૃતિ રહેલી છે એની અંદર વ્યક્તિ એ શબ્દો, સંકેતો વગેરેને ક્રમબદ્ધ મિત્રો યાદ રાખે છે, જ્ઞાનની જેમ યાદ રાખે છે. અને આ પ્રકારના જે જ્ઞાનમાં જે શબ્દો આવતા હોય, સંકેતો આવતા હોય અને એ પરસ્પર એ સંબંધ જોડે છે સંકેતો અને શબ્દોને, તેમજ એના અર્થ પણ જાણે છે અને જોડતોડના નિયમો, આ બધા જ નિયમો યાદ રાખે છે. આ બધું જ એની અંદર એ સમાવેશ થાય છે. એટલે કે શબ્દો હોય, અર્થ હોય, સંકેતો હોય, આ બધાનો જે એ યાદ રાખે છે એ અર્થગત એ મેમરી કરેલી છે. એ તમે કીધું કે મેમરી અહીંયા જે એક ખાનું બીજું ઉમેરી દઉં આપણે કે જેનું આપણે શું કરે છે એ શું મિનિંગ થાય, એનો અર્થ શું થાય એના ઉપર જ એ ધ્યાન આપે છે. તો મિત્રો આવી રીતે અર્થગત સ્મૃતિ છે એક માનસિક શબ્દકોશ, મેન્ટલી ડિક્શનરી એ અહીંયા એ સ્વરૂપમાં રહેલો હોય છે. અથવા આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ એન્સાયક્લોપીડિયા એટલે કે વિશ્વકોશ એ સમાન આપણા મનની અંદર રહેલો છે. એટલે કોઈ પણ મિત્ર કન્સેપ્ટ આપણે જ્યારે ક્લિયર કરીએ ત્યારે આપણા મનની અંદર જે કન્સેપ્ટ ક્લિયર થાય છે એ કોણ આપે છે? આપણા મનની અંદર રહેલી અર્થગત સ્મૃતિ આપે છે. મિત્રો આવી રીતે કાંઈ અહીં ખાના પાડેલા હોતા નથી, પરંતુ આપણે મિત્રો આપણે સમજવા માટે આપણે આવો એવી રીતે એક પ્રયાસ આપણે કરીએ છીએ. બીજું એ પણ આનું ઉદાહરણ આપણે જોઈએ તો મને ખ્યાલ છે કે ભાઈ પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? H2O છે. તો મને જો H2Oની સંકલ્પના મને ખબર છે તો એ મને ક્યાંથી મને મળી? તો કે મારા અર્થગત સ્મૃતિના ખાનામાંથી મને મળી. આ રીતે મિત્રો આપણે બીજું ગણિતની અંદર ઉદાહરણ જોઈએ તો શૂન્ય હોય તો શૂન્યને કોઈ પણ સંખ્યા વડે આપણે ગુણીએ તો જવાબ શું આવતો હોય છે? ગુણનફળ એ શૂન્ય જ આવતું હોય છે. તો એની પણ મને સંકલ્પના મિત્રો યાદ છે. તો આવી રીતે જુદી જુદી સંકલ્પનાઓ, ગાણિતિક ખ્યાલો જે છે, સંખ્યાઓ છે, એને ક્રમબદ્ધ હું જ્યારે યાદ રાખું છું, એને જ્યારે બોલાવું છું ત્યારે આપણે અર્થગત સ્મૃતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો હવે મારે જે વાત કરવાની છે તે નિર્દેશક સ્મૃતિ. તો નિર્દેશક સ્મૃતિ એ આ પ્રાસંગિક સ્મૃતિ અને અર્થગત સ્મૃતિને જો આપણે બંનેને ભેળવી દઈએ ને તો એ બને છે આપણી નિર્દેશક સ્મૃતિ બને છે. અને નિર્દેશક સ્મૃતિની અંદર આ બધી જ વસ્તુનો જે છે સમાવેશ થઈ જાય છે. આપણે પ્રસંગોપાત જે આપણે યાદ આવે છે તે અને અર્થગત રીતે જે આપણને સ્મૃતિ યાદ આવે છે તે આ બે જ્યારે ભેગી થાય છે ત્યારે બને છે તે નિર્દેશક સ્મૃતિ. એટલે કે આપણા મસ્તિષ્કની અંદર એક સારા એવા તથ્યને પણ આપણે લાવી શકાય છે, નિર્દેશક આપણે કરી શકાય છે. તો મિત્રો આ પ્રકારની જે સ્મૃતિ જે છે એને ફેરફાર લાવવા માટે આપણો જે મુખ્ય મુદ્દો એ છે કે એને ફેરફાર લાવવા માટે જે નિર્દેશક સ્મૃતિમાં જે આપણા વિચારો છે, હકીકતો છે, આ બધી આપણે જેમ ઓનલાઈન ખરીદી કરીએ છીએ ને એમ આપણા દિમાગની ઓનલાઈન જે છે ને આ અહીંયા જે દુકાન પડી છે ને ત્યાંથી આપણે એને આપણે હાજર કરીએ છીએ અને બોલાવીએ છીએ. તો મિત્રો આવી રીતે આપણે અધ્યયનને સતત બનાવવા માટે જે કંઈ શબ્દો રહેલા છે, સંકેતો રહેલા છે એના બરાબર આપણે અર્થ એને સમજવા આપણે જોઈએ અને જેથી કરીને વિદ્યાર્થી
એ લાંબા ગાળા સમય સુધી એ યાદ રાખતો હોય છે। વારંવાર દઢીકરણ આપણે કરીએ છીએ, કસોટી કરીએ છીએ, પુનરાવર્તન કરીએ છીએ, રિવિઝન કરીએ છીએ, પ્રેક્ટિસ આપણે કરીએ છીએ, અનુભવ લઈએ છીએ, તો આ બધા જ વિષયનું આપણે જોઈએ તો એક અનુબંધ પણ આપણે કરવું જોઈએ, જેથી કરીને અધ્યયનને બરાબર આપણે સતત આપણે એ બનાવી શકાય। તો મિત્રો આપણે જોયું કે નિર્દેશક સ્મૃતિથી અધ્યયનની આપણે કઈ રીતે આપણે સતત આપણે એ કરાવી શકાય। તો મેં જે ઉપરોક્ત વાત કરી એ બધાને આપણે બરાબર જે છે દ્રઢીકરણ કરીશું તો એને અધ્યયનની આપણે સતત આપણે એ બનાવી શકાય। મિત્રો હવે પછીનો જે મુદ્દો છે તે મુદ્દો છે જ્ઞાનમાં વ્યક્તિગત અને સામાજિક સાંસ્કૃતિક તફાવત। તો મિત્રો અહીંયા આપણે જોવાનું છે જ્ઞાનની અંદર તફાવત જોવાનું છે કઈ રીતે, વ્યક્તિગત તફાવત જોવાનું છે અને બીજો છે તે સામાજિક અને સાંસ્કૃતિક તફાવત। તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ જ્ઞાનની અંદર વ્યક્તિગત તફાવતો મારા અને તમારામાં અને બીજામાં કઈ રીતે હોઈ શકે, કેવા કેવા પરિબળો એની અંદર ભાગ ભજવે છે એની ચર્ચા મારે કરવી છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ આ વ્યક્તિગત તફાવતની અંદર, તો એમની અંદર છે મિત્રો આપણે વિશ્લેષણાત્મક તફાવત। હવે મિત્રો વ્યક્તિએ દરેક બાબતને વિશ્લેષણ કરવાની એક અલગ અલગ પદ્ધતિ મેથડ એ વ્યક્તિમાં રહેલી હોય છે। એટલે કે દરેક પાસે જે કાંઈ સમસ્યા આવે એ સમસ્યાનું એ એનાલિસિસ કરે છે। હું મારી રીતે કરતો હોઉં, તમે તમારી રીતે કરતા હોય, તમારા ભાઈબંધ જુદી રીતે કરતા હોય અને એ સમસ્યાના એક ઉકેલ તરફ આપણે આવતા હોઈએ છીએ। હવે અહીંયા જેનું વિશ્લેષણ જેને કરવાની જે ક્ષમતા ખૂબ ઊંચી હોય એ ઝડપથી એ ઉકેલ તરફ આવે છે, જેની આ ક્ષમતા ઓછી હોય એ થોડીક એને વાર લાગે છે। તો મિત્રો આવી રીતે જ્ઞાનની અંદર જે વ્યક્તિગત તફાવતની અંદર જેનું એનાલિસિસની જે કરવાની શક્તિ સારી હોય એ ઝડપથી એ પોતે જ્ઞાનની અંદર એનો વધારો એ થતો હોય એવું આપણને જોવા મળે છે। બીજું છે મિત્રો કેન્દ્રગામી વિચાર। તો મિત્રો અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ હોય એની પાસે માહિતી જે આવતી હોય સ્ટાન્ડર્ડ રીતે એ પહોંચવા માટે એની પાસે એક અલગ અલગ એક જવાબની એક પદ્ધતિ રહેલી હોય છે, તો કેટલાક પાસે નથી। તો આવી રીતે કેન્દ્રગામી જ્યારે આપણે વિચાર કરતા હોઈએ ત્યારે દાખલા તરીકે આપણે કવિતા આપણે ભણીએ છીએ તો એ કવિતાનો આખો સાર શું છે, તો એ કેન્દ્રગામી વિચાર આપણે કરવો પડે એની અંદર। તો એની અંદર એક બે લીટીથી નહીં પરંતુ આખું આપણે જો કવિતા કે આખું આપણે જો પેરેગ્રાફ આપણે વાંચીએ તો આપણને સરસ રીતે આપણને અર્થગ્રહણ બને, એમાંથી આપણે કેન્દ્રગામી આપણે એ વિચાર કરી શકીએ। તો આ વ્યક્તિ એ કેન્દ્રગામી વિચાર કરવાની શક્તિ એ અલગ હોય છે। પછીની મિત્રો વાત છે આવી જ વાત છે સર્જનાત્મક ક્ષમતા। હવે મિત્રો દરેક વ્યક્તિની અંદર સર્જન શક્તિ તો અલગ અલગ જ રહેલી છે, અલગ અલગ સ્વરૂપે એ ખીલતી હોય છે। મને રમતની અંદર રસ હોય, તમને કોઈ સંગીતની અંદર રસ હોય, તો બીજા કોઈને કંઈક જુદી અંદર રસ હોય। તો એ દરેક જગ્યાએ બધાનું જે છે સર્જનની એક આગવી એક શૈલી હોય છે, નવું સર્જન કરવાની શૈલી હોય છે। કોઈને લેખનની એક સરસ મજાનું સર્જન કરી શકે છે, લેખક તરીકે કોઈ સરસ મજાનું કાવ્ય લખી શકે છે। તો અહીંયા જે લેખ લખવાની જે ક્ષમતા જેની સારી હોય તો કેટલાકની એ સારી ન હોય, એટલે કે એ લખવા માટે એ અક્ષમ એ રહેલા હોય છે। તો આવી રીતે સર્જનાત્મક ક્ષમતા એ વ્યક્તિગત તફાવતની અંદર એ આવતું હોય છે। એ જ રીતે મિત્રો ગતિશીલ। તો ગતિશીલની અંદર શું છે કે કેટલાક વિદ્યાર્થીઓ અવિરત એ ગતિશીલ હોય છે અને જ્યારે કેટલાક નવું શીખવા માટેની કોઈ મહેચ્છા જ ન ધરાવે। મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ હોય કે ચાલો આપણે આ નથી આવડતું તો આપણે કઈ રીતે આપણે શીખી શકાય, પોતપોતાની રીતે સ્વયં શીખવા માટે પ્રયત્ન કરે। તો એ રીતે મિત્રો જે પોતાની અંદરથી જે કાંઈ સ્વજાગૃતિ દ્વારા જે મહેચ્છા જે પ્રગટ થાય છે એ હંમેશા નવું શીખતો હોય છે, એનામાં જ્ઞાન મેળવવાની જે છે જિજ્ઞાસા એ વધુ હોય છે। તો કેટલાકને એવી જિજ્ઞાસા જ ન થાય, સાહેબે વિડીયો આપી દીધો, સાંભળી લીધો, વાર્તા પૂરી, પરંતુ એ અભ્યાસક્રમ આપણો છે મોડ્યુલ એ જોવા પણ પ્રયત્ન ન કરે તો શું થાય? અહીંયા વિડીયો જોયા પછી તમારો અભ્યાસક્રમ જે મોડ્યુલમાં જે મુદ્દો આપ્યો એ વાંચવો જોઈએ ને, તો બરાબર આપણે દઢીકરણ થાય। કદાચ એ વિડીયોમાં ન સમજાણું હોય અને એ તમને પાઠ્યપુસ્તકમાંથી સમજાય જાય અથવા એમાંથી ન સમજાય તો રેફરન્સ બુક, દરેક એકમના અંતે રેફરન્સ બુકના નામ પણ આપેલા છે અમે, તો એ રેફરન્સ બુકને બરાબર એ ઓરિજિનલ અમે ક્યાંથી લીધું છે એ પણ તમે વાંચો
તો આવી રીતે જો તમે મિત્રો તમારા જિજ્ઞાસા હોય તો એ તમે બીજા કરતાં તમારામાં એ જ્ઞાનનું વધુ હોય છે. પછીનું મિત્રો છે ભાવનાત્મક બુદ્ધિ. તો અહીંયા ભાવનાત્મક મિત્રો એટલે કે લાગણી વિષયક બાબતો અહીંયા રહેલી છે. લાગણી વિષયક જે સમસ્યા ઉકેલવા કેટલાક સક્ષમ હોય તો કેટલાક અસમર્થ રહેલા હોય છે. લાગણીના સંબંધો હોય છે. લાગણીના સંબંધોને એની અંદર જે માયાજાળ જે છે સંબંધોની અંદર, તો અહીંયા ભાવનાત્મક રીતે આપણે કઈ રીતે આપણે સંબંધોમાં જો કાંઈ તિરાડ પડી હોય તો ઉકેલી શકીએ એવી કેટલાકના શક્તિ હોય છે. તો કેટલાક બીજાનો સહારાથી એ ઉકેલતા હોય છે. મિત્રો આપણે આવું એ જોતા હોઈએ છીએ. તો જેનાથી આપણે જેનો સહારો લઈએ છીએ એની ભાવનાત્મક બુદ્ધિ એ વધુ રહેલી હોય છે, એમ એ કહી શકાય. પછીની મિત્રો વાત જે છે તે કૌટુંબિક માનસિક વિકલાંગતા. અહીંયા મિત્રો આપણે જે કયા કુટુંબમાંથી આવી છે એનો આધાર એની પર એ રહેતો હોય છે. એટલે કે અહીંયા જે આપણું જે કુટુંબ જે છે, કુટુંબ કેવું છે, કેવું એટલે મતલબ કે એ રૂઢિચુસ્ત છે, માનસિક રીતે રૂઢિચુસ્ત હોય, જૂના જમાના ખ્યાલોની અંદર રહેતા હોય, રીત રિવાજો જૂના હોય, અને કેટલાક એ એવા કુટુંબની અંદર રહેતા હોય જેના વિચારો એ અગ્રેસર હોય, નવા જમાના સાથે મેળ આવતા હોય. તો તમે કયા કુટુંબમાંથી આવો છો એમાં પણ એ જ્ઞાનની અંદર વ્યક્તિગત એ તફાત મિત્રો એ જોવા મળતો હોય છે. પછીનું છે મિત્રો વિચાર શક્તિ. તો અહીંયા કોઈની વિચારસરણી એ સારી જોવા મળે છે તો કોઈની એ નબળી જોવા મળે છે. તો મિત્રો આપણે સૌથી વધુ શું કરવું કે વિચારો, આપણે વિચારતા જ રહેવાનું છે ને એવું તમે વિચારો કે જેથી કરીને આપણા વિચારની જે પ્રક્રિયા જે છે હંમેશા ગતિશીલ હોવી જોઈએ. કોઈ પણ બાબતને બે પલ્લુથી તમે તમે એને જુઓ, પોઝિટિવ રીતે જુઓ, નેગેટિવ રીતે જુઓ, અને એમાંથી તમે જે સારું લાગે તે તમે વિચાર કરીને અને તમે આગળ વધો. તો મિત્રો જે કાંઈ બાબતે આપણે સૌથી વધુ વિચારીએ છીએ એ સૌથી વધુ એ દુઃખી થતો હોય છે. એટલે વિચારવાની પ્રક્રિયા હંમેશા આપણે રાખવાની. એ તો આમનામ આવતું હોય છે, કેટલાક ખોટા વિચારો પણ આવતા હોય છે કે એના બ્રેકમાં પણ આપણે મારવાની છે. તો પોઝિટિવ વિચારો, પોઝિટિવ તમે જુઓ તો તમને એ વધુ ફાયદો થશે. પ્રતિભાશાળી પછીનો મુદ્દો છે. તો કોઈ બાળક જે છે એ પ્રતિભાશાળી હોય, જેને આપણે ગિફ્ટેડ ચિલ્ડ્રન કહીએ ને, કે જેનો આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ 140 અથવા એનાથી અપ હોય, તો કેટલાક બાળકો હોય એ પોતાનો પ્રભાવ જે છે એ પાડી શકતા નથી. તો મિત્રો અહીંયા ગિફ્ટેડ ચિલ્ડ્રન હોય એ પ્રભાવ પણ પાડી શકે છે, વધુ બોલકણા હોય છે, એનો સ્વભાવ પણ એ બહિર્મુખી સ્વભાવ એ રહેલો હોય છે. તો આવા મિત્રો કેટલાક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય છે તો કેટલાક એ એટલો બધો પ્રભાવ પાડી શકતા નથી. તો એની અંદર પણ જ્ઞાનની અંદર તફાવત આપણને જોવા મળશે. આઈક્યુ બુદ્ધિઆંક, મેં તમને બુદ્ધિઆંકની વાત કરી દીધી છે. 140થી અપ હોય અને જે ન્યૂન બુદ્ધિ જેને આપણે કહી શકાય એ 100 અથવા એની નીચે એ આવતા હોય છે. 100 આમ તો જનરલ બધાને હોય છે, પણ 80-90 આપણે ગણીએ તો એ એવરેજથી એ નીચા બુદ્ધિઆંક ધરાવતા એ બાળકો એ હોય છે. તો એની અંદર આપણને એ તફાવત જોવા મળે છે. શીખવાની અસમર્થતા, કેટલાક બાળકો હોય એ સામાન્ય બુદ્ધિ સાથે, કોઈ બાળક મુશ્કેલીમાં પણ ઓછામાં ઓછા એક શૈક્ષણિક નિપુણતા ધરાવતા હોય છે, તો કેટલાક બાબતો જે છે શૈક્ષણિક વિષયમાં નિપુણતા ધરાવતા નથી. એટલે શીખવાની એમની અંદર અસમર્થતા છે. કેટલી વખત સમજાવીએ તો કેટલી વખત બાળકો સમજતા હોય છે, અને કેટલાક જે હોશિયાર હોય એને તો માત્ર ટકોરો જે છે એ ખાલી માત્ર એ સમજણ પૂરતો બરાબર છે. તો આવી રીતે શીખવા, તમારી ઝડપ કેવી છે શીખવાની, સમજવાની કેટલી ઝડપ છે એની પર એ વ્યક્તિગત આપણો એ તફાવત આપણને જોવા મળતો હોય છે. એ જ રીતે મિત્રો માનસિક ઉંમર ને માનસિક વિકલાંગતા. હવે મિત્રો આપણે શારીરિક ઉંમર તો તમને ખ્યાલ છે, તમારી જે એજ તમારા બર્થથી તમારે ગણાય છે એ તમારી શારીરિક ઉંમર થઈ, પરંતુ માનસિક ઉંમર જે છે એ તમારી કઈ છે? એટલે કે તમારી જે વાસ્તવિક ઉંમર હોય એ વાસ્તવિક ઉંમરની સાથે સાથે તમારી માનસિક ઉંમર હોય તો તમે બરાબર શીખી શકો. ઘણા મિત્રો આપણે જોવા મળતા હોય ને કે 5મા ધોરણના વિદ્યાર્થી હોય ને તમે જ કહેતા હો છો કે આને તમે 8મા ધોરણનું તમે પેપર આપો ને તો પણ સરળતાથી આ પાસ થઈ શકશે. શું કામ? કારણ કે વાસ્તવિક ઉંમર જે છે એના કરતાં માનસિક ઉંમર એની વધુ છે. તો કેટલાક તમે એમ પણ કહેતા હો કે 5મા ધોરણનો બાળક છે પરંતુ 3જા ધોરણની અંદર તમે જો એનું પેપર આપો ને તો પણ નપાસ થાય. એટલે કે એની માનસિક ઉંમર કેવી છે એની
નીચી છે। તો મિત્રો જેમ બાળકની માનસિક ઉંમર વધુ હોય એમ વધુ શીખે, વધુ સમજે, અને જેની માનસિક ઉંમર ઓછી હોય એ ઓછું સમજે, એ સીધું દેખીતી વાત છે। માનસિક વિકલાંગતા પણ એવું છે, બાળકથી કોઈ જો માનસિક વિકલાંગ હોય તો પણ એનું ગ્રહણ શક્તિ એમાં એ ઓછી રહેલી હોય છે। છેલ્લું છે આમાં વ્યવહારિક ક્ષમતા। તો મિત્રો બાળક કેટલું વ્યવહારિક છે, કેટલુંક વ્યવહારિક ક્ષમતા ધરાવે છે, તો કેટલાક બાળકો એવા ધરાવતા નથી, એટલે કે એ અસમર્થ રહેલા હોય છે। તો મિત્રો આપણે અત્યારે જોઈએ આપણે મુદ્દા એ હતું જ્ઞાનની અંદર વ્યક્તિગત તફાવત એ કયા કયા એ હોઈ શકે। હવે પછીનો આપણે મુદ્દો જે જોવાનો છે તે જ્ઞાનમાં સામાજિક સાંસ્કૃતિક તફાવત। તો મિત્રો હવે સામાજિક ને સાંસ્કૃતિક વ્યક્તિગત તફાવત જોઈએ, સામાજિક ને સાંસ્કૃતિક તફાવત કઈ રીતે હોઈ શકે? તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો કેટલાક શહેરો ઉદ્યોગવાળા હોય, વિકસિત શહેરો હોય, અને કેટલાક રૂરલ વિસ્તારમાંથી, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય, તો આ બંનેના બાળકોની અંદર આપણને ઘણો બધો આપણે તફાવત જોવા મળતો હોય છે। સામાજિક સાંસ્કૃતિક બંને તફાવત પણ અહીંયા એ જોવા મળતો હોય છે। તો મિત્રો જે વિદ્યાર્થીનું ઘડતર ગ્રામ્યમાં થયું છે, એનું જે ગ્રામ્ય જે સંસ્કૃતિ હોય તો એમાં એ આપણને તફાવત જોવા મળતો હોય। શહેરી વિસ્તારનું બાળક શહેરી સંસ્કૃતિ હોય, ગ્રામ્ય વિસ્તારના બાળકની પાસે ગ્રામ્ય સંસ્કૃતિ જોવા મળતા હોય છે। એ ઉપરાંત આપણે જોઈએ તો ત્યાંની જે ગ્રામ્ય સંસ્કૃતિની રીતભાત, જે જીવન જીવવાની જે શૈલી છે, ભાષાની અંદર પ્રાદેશિકતા છે, આ બધું જ આપણને એમાં જોવા મળતું હોય છે। જ્યારે શહેરી બાળકો હોય તો શહેરી જીવનની અસર આપણને એની અંદર જોવા મળતી હોય છે, શહેરી સંસ્કૃતિની એ ઝલક આપણને એની અંદર આપણને જોવા મળતો। તો આવી રીતે શહેરી અને ગ્રામ્ય આ બંને બાળકોની જે છે સંસ્કૃતિ એ સામાજિક રીતે, સંસ્કૃતિ રીતે બંને તફાવત જોવા મળે છે। એ જ રીતે મિત્રો આપણે જોઈએ, બીજું આપણે ઉદાહરણ જોઈએ કે જે બાળકો દરિયાઈ પટ્ટી વિસ્તારની આજુબાજુ રહે છે તો એને જુદા પ્રકારનું જ્ઞાન હોય, સામુદ્રિક જ્ઞાન હોય, દાખલા કે ભરતી ક્યારે આવે છે, ઓટ ક્યારે આવે છે, આવી રીતે સમુદ્રનું એનું જ્ઞાન એની પાસે રહેલું છે। કોઈ પર્વતવાળા વિસ્તારમાંથી આવતો હોય તો પર્વતીય બાબતોનો એને ખ્યાલ વધુ હોય। તેવી જ રીતે મિત્રો આપણે કોઈ બાળક જે છે એ જંગલ વિસ્તારમાંથી આવતું હોય તો એને જુદા જુદા પ્રકારનું જ્ઞાન હોય, એને સારી ઔષધિ કઈ કઈ જોવા મળે છે, કઈ કઈ વનસ્પતિઓ છે, વનસ્પતિની ઓળખ કઈક એ પણ સરસ રીતે એ કરી શકે, કારણ કે એ એવા વિસ્તારમાંથી એ બાળક આવે છે। તો મિત્રો આવી રીતે આપણે જોઈએ તો શહેરી અને ગ્રામ્ય, એ જ રીતે આપણે ભૌગોલિક વિસ્તાર પ્રમાણે પણ આપણે જોયું, જુદા જુદા સમાજમાંથી જે બાળક આવતું હોય તો એ સમાજની એની રૂઢિ, એનો રીત રિવાજ, એની પ્રથા, આ બધા પ્રકારનું જ્ઞાન હશે। એવી જ રીતે અલગ અલગ ધર્મમાંથી જો કોઈ બાળક આવતું હોય તો જુદા જુદા ધર્મમાંથી એની અલગ અલગ માહિતી બધા ધર્મ વિશેને બાળકમાં અલગ અલગ એ રહેવાની છે। જો કોઈ બાળક શિક્ષિત કુટુંબમાંથી આવતું હોય તો એનું શબ્દ ભંડોળ પણ એનું જે છે એનું પ્રત્યાયન જે છે શક્તિ છે એ પણ સારી આપણને એ જોવા મળતી હોય છે। તો મિત્રો આવી રીતે મિત્રો આપણે જોયું કે જ્ઞાનમાં સામાજિક અને સાંસ્કૃતિક તફાવત એ કઈ કઈ રીતે હોઈ શકે। તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા અટકાવીએ। મિત્રો મેં તમને ફરી કહ્યું એમ, મેં જે બે પ્રયોગો જે છે પૂરક માહિતીની અંદર મેં આપેલા છે, બે પ્રયોગો આ એકમ પૂરું થાય એટલે હું તરત જ હું તમને એ આપીશ। આમની પછીનો મિત્રો ટોપિકને બરાબર તમે જોવાનું ચૂકશો નહીં। મિત્રો જે આજથી આ વિડીયો જોવાનું શરૂ કર્યું છે એના આના જે અગાઉના વિડીયો જે છે એની જે છે ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ, તમે એ ત્યાં જઈને પણ તમે મારો વિડીયો અગાઉના તમે જોઈ શકો। તો મિત્રો મળશું ફરીને નવા મુદ્દા ડિસ્લેક્સિયા સાથે, આપણે હવે પછીના વિડીયોની અંદર આપણે મળશું। ત્યાં સુધી સૌને